સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. શુભ સ્વામિનારાયણ નામ લહો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શુભ સ્વામિનારાયણ નામ લો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શુભ સ્વામિનારાયણ નામ લહો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શુભ સ્વામિનારાયણ નામ લો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સુખ સાગરમાં જો રહેવા ચહો, મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સાગરમાં જો રહેવા છો, મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સાગરમાં જો રહેવા ચહો, મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સાગરમાં જો રહેવા છો, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. બસ મહારાજ સર્વે અવરભાવનો ત્યાગ કરીને મહારાજ જ છે, પ્રભાવ જ છે. સ્થિર થઈ જાઓ. સુખ સાગરમાં રહેવા માટે ડૂબી જાઓ. મહારાજની મૂર્તિમાં ડૂબી જાઓ, લય પામી જાઓ. આ દેહ છે જ નહીં. બસ આ રહ્યા મહારાજ, પ્રતિલોમ ભાવે આ રહ્યા મહારાજ. મૂર્તિ મહારાજ, મૂર્તિ દૂર નથી, છીટી નથી, નોખી નથી, જુદા નથી, છીટા નથી. બસ આ રહ્યા મહારાજ. અને મૂર્તિમાં રહીને આ રહ્યા એમ સમજવું એ મૂર્તિમાં રહ્યા કહેવાય. મૂર્તિમાં રહીને મૂર્તિને જોતા જાઓ. નખ શિખા પર્યંત મહારાજની મૂર્તિનું ધ્યાન મૂર્તિમાં રહીને આ રહ્યા મહારાજ, એ ભાવમાં રહીને મૂર્તિને જોતા જાઓ. એ ભાવમાં રહેવું આ રહ્યા મહારાજ એ જ્ઞાન છે. અને જ્ઞાનમાં રહીને મૂર્તિને જોવી એ ધ્યાન છે. નામ નામી બંને કદી નથી જુદા, નામ નામી બંને કદી નથી જુદા, નામ નામી બંને કદી નથી જુદા, નામ નામી બંને નથી કદી જુદા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા, મંત્ર મૂર્તિ બંને છે એક સદા, મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા, મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. નામ અને નામી બંને જુદા નથી.
નામી અને નામને એક કરી દો. નામી એટલે મહારાજ અને નામ એટલે સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ એ જ મહારાજ, મહારાજ એ જ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલતાની સાથે મહારાજ આવીને બિરાજમાન થઈ જાય. બસ સ્વામિનારાયણ અને નામી બંનેને જુદા ન રાખો. સ્વામિનારાયણ મંત્ર, મંત્ર મૂર્તિ, મંત્ર ને મૂર્તિ બંને એક જ સદા. મંત્ર બોલાય ત્યારે મૂર્તિ જ આવી જવી જોઈએ. સ્વામિનારાયણ શબ્દ બોલતાની સાથે જ સ્વામિનારાયણ પ્રગટવા જોઈએ. પ્રગટાવો ફરીથી. નામ નામી બંને કદી નથી જુદા. 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મંત્ર મૂર્તિ બંને એક જ સદા. મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા. મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા. મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ વાહ, કેવા શોભો છો. મહારાજ બિરાજ્યા છે. આ રહ્યા મહારાજ. જ્ઞાનમાં રહીને ધ્યાન કરો. આ રહ્યા મહારાજ. મહારાજ કેવા તેજોમય શોભી રહ્યા છે. નિહાળતા જાઓ. કેવી દિવ્ય મૂર્તિ શોભે છે. જોતા જાઓ. કોઈ ઘાટ સંકલ્પને પ્રવેશ થવા ન દેશો. એક મૂર્તિ છે, મહારાજ જ છે. ચારે કોરે તેજ 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 ભર્યું. તારે કોરે તેજ 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 ભર્યો. જોતા જાઓ. ચારે કોરે તેજ તેજ છે. જોતા જાઓ. ભર્યું. ચારે કોરે તેજ 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 ભર્યો. સ્વામિનારાયણ 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 સ્વામી. કોની ચારે બાજુ તેજ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સુખ સુખ ને સુખ છે આમાં નર્યું. 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 મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. જોતા જાઓ. મહારાજને જોતા જાઓ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. તેજ તેજ તેજ. મહારાજ તેજોમય છે. તેજ તેજના અંબાર છૂટે છે, બંબ છૂટે છે. તેજોમય મૂર્તિને નિહાળો. સ્વામિનારાયણ ભગવાન તેજોમય છે. આ રહ્યા મહારાજ. અને તેજોમય મહારાજ છેટા નથી, જુદા નથી, નોખા નથી. બસ આ રહ્યા, આ રહ્યા તેજોમય મહારાજ. આ રહ્યા જેમાંથી સુખના ધોધ છૂટે છે. સુખ 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 સુખમય સ્વરૂપ છે મહારાજ. એટલે સુખનો ઢગલો. આહા, મોટો જબરદસ્ત સુખનો ઢગલો પડ્યો છે. આ બેઠો જ્યાંથી તેજના બંબ છૂટે છે. તેજોમય મૂર્તિને નિહાળતા જાઓ. વાહ મહારાજ વાહ.
કશું જ નથી. મૂર્તિ સિવાય કંઈ જ નથી. કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી. અવરભાવ માત્રનો પ્રલય કરો. પરભાવ આવી જાય, અવરભાવ ટળી જાય. બસ પરભાવમાં મહારાજ જ બેઠા છે. જોતા જાઓ. ભર રરને જળડળ તેજ છૂટે, ભરરને જળળ તેજ છૂટે. બોલતા જાઓ, તાળી પાડતા જાઓ, જળડળ તાળી પાડતા જાઓ, બોલતા જાઓ. ભરરને ભરર તેજ છૂટે. સ્વામિનારાયણ 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 બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ રહી મૂર્તિમાં મુક્તો સુખ લૂંટે, રહી મૂર્તિમાં મુક્તો સુખ લૂંટે. રહી મૂર્તિમાં મુક્તો સુખ લૂંટે, રહી મૂર્તિમાં મુક્તો સુખ લૂંટે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. વાહ, મહારાજની તેજોમય મૂર્તિ છે. મૂર્તિમાં રહીને આપણને મુક્ત કર્યા છે. સુખને લૂંટવાનું છે. રહી મૂર્તિમાં મુક્તો સુખ લૂંટે. સુખને લૂંટો. મૂર્તિને ધારો, નિહાળો. કેવું ભવ્ય મહારાજનું દિવ્ય મુખારવિંદ છે, મસ્તક છે. મસ્તકે કાળા કેશ છે. વિશાળ મજાનું ભાલ છે. ભાલે ચંદ્ર તિલક શોભે છે. નમણી નાસિકા છે. સુંદર મજાના બંને કર્ણ છે. વાહ મહારાજ. મહારાજના ચંચળ નેત્ર છે. મહારાજ મંદ મંદ હસે છે. હસતા મુખારવિંદને જોતા જાઓ. સુખ લૂંટતા જાઓ, સુખ લૂંટતા જાઓ. મહારાજ હસે અને જે આનંદ આવે એ સુખ. પોતાનો પ્રીતમ, આપણો પ્રાણ, આપણો પ્રાણાધાર, એના હાસ્યમાં આનંદ આવે એ જ સુખ. સુખ લૂંટો. તેજ તેજ છૂટે છે, અંબાર છૂટે છે. તેજો મય મૂર્તિને જોતા જાઓ. મહારાજ કેવા ગોરા ગોરા મહારાજના ગાલ છે, જોતા જાઓ. દંત પંક્તિને જોતા જાઓ. સુંદર મજાના રક્ત રંજિત અધરને જોતા જાઓ. વાહ મહારાજ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. અવતારી સ્વયં ઘન શ્યામ હરી, અવતારી સ્વયં ઘન શ્યામ હરી, અવતારી સ્વયં ઘન શ્યામ હરી, અવતારી સ્વયં ઘન શ્યામ હરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી, રાખ્યા મૂર્તિમાં અતિ
રસ બસ કરી રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે વાહ મહારાજ અવતારી સ્વયં ઘનશ્યામ હરિ સ્વયં સ્વયં આ રહ્યા ઘનશ્યામ હરિ સ્વયં રહ્યા સ્વયં આ રહ્યા જે અવતારી છે સ્વયં આ રહ્યા ઘનશ્યામ હરિ આ રહ્યા અવતારી સ્વયં ઘનશ્યામ હરિ અવતારી સ્વયં ઘનશ્યામ હરિ અવતારી સ્વયં ઘનશ્યામ હરિ અવતારી સ્વયં ઘન ક્યાં છે એ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે એમણે મૂર્તિમાં રસબસ કરીને રાખ્યા છે રો રસબસ કરીને રો રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી રાખ્યા મૂર્તિ બોલતા જાઓ તાળી પાડતા જાઓ બોલતા જાઓ તાળી પાડતા જાઓ અતિ રસ બસ કરી રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે વાહ મહારાજ વાહ કેવા દિવ્ય કર્ણ શોભે છે કેવી દિવ્ય મહારાજનો દિવ્ય કંઠ શોભે છે વાહ મહારાજની કેવી ઉપડતી છાતી શોભે છે નિહાળો મૂર્તિમાં રહીને નિહાળો મહારાજના નેત્રે મહારાજના અંગે અંગને નિહાળો મહારાજના નેત્રે મનના નેત્રે નહીં દેહના નેત્રે નહીં મહારાજના નેત્રે જોતા જાઓ બોલતા જાઓ મહારાજ પાસે તાળી પડાવતા જાઓ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેતા જાઓ કર્યા અનાદિ મુક્ત અતિ કૃપા કરી 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 સ્વામિનારાયણ 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 રાખ્યા પયસા કરવત દયાધરી રાખ્યા પયસા કરવત દયાધરી રાખ્યા પયસા કરવત દયાધરી રાખ્યા પયસા કરવત દયાધરી મહારાજ જ છે મહારાજ જ છે હે મહારાજ જ છે મહારાજ જ છે મુક્તો પૈસા કરવત કરીને મૂર્તિમાં રાખ્યા છે દયા કરીને આહા અનહદ કૃપા કરી વાહ મારા લાડીલા લાલ હે ઘનશ્યામ પ્રભુ હે હરિકૃષ્ણ પ્રભુ હે સ્વામિનારાયણ પ્રભુ તમે મારી પર કેટલી કેટલી અનહદ કરુણા કરી છે ઓ મારા શિરતાજ હે સ્વામિનારાયણ ભગવાન ઓ મારા પ્રાણેશ્વર મારા હૃદેશ્વર તમે આ રહ્યા એ વાલા ઘનશ્યામ તમે આ રહ્યા કેવા તેજોમય શોભો છો મારા પ્યારા પ્યારા ઘનશ્યામ તમે આ રહ્યા કેવા બંને બાહુ શોભે છે કેવી શ્યામ મજાની કોણી શોભે છે કેવા દંડ શોભે છે કેવું કાંડું શોભે છે મહારાજના બંને અથેળીને હસ્ત શોભે છે સરસ મજાનો અંગૂઠો શોભે છે ચારે આંગળીઓ શોભે છે રેખાઓ શોભે છે તેજોમય છે
વાહ મહારાજ, એ તેજોમય એ પ્રાણ પ્યારા ઘનશ્યામ પ્રભુ તમે આ રહ્યા મહારાજ જ છે, 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 મહારાજ જ બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. છે, મહારાજ જ 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 છે. સહજાનંદ હરિ તમે સર્વોપરી, સહજાનંદ હરિ તમે સર્વોપરી, સહજાનંદ હરિ તમે સર્વોપરી, સહજાનંદ હરિ તમે સર્વોપરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઠાર્યા મૂર્તિમાં હરિ નિજ રૂપ કરી, ઠાર્યા મૂર્તિમાં હરિ નિજ રૂપ કરી, ઠાર્યા મૂર્તિમાં હરિ નિજ રૂપ કરી, ઠાર્યા મૂર્તિમાં હરિ નિજ રૂપ કરી. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ, તમે કેટલી અઢળક કરુણા કરી. જેમ ઘીના ઠામમાં ઘી ઠરી ગયું હોય, શિયાળામાં જેમ ઘીના ઠામમાં ઠરી ગયું હોય, એમ મૂર્તિરૂપી ઠામમાં તમે અમને મુક્ત કરીને તમારા જેવા કરીને ઠારી દીધા. વાહ મહારાજ વાહ, વાહ પ્યારા પ્યારા ઘનશ્યામ પ્રભુ તમે ઠારી દીધા, મૂર્તિમાં ઠારી દીધા, રાખી દીધા નહીં, ઠારી દીધા, સ્થિર કરી દીધા, એટલે ઠારી દીધા. કેવી અઢળક કરુણા કરી હે મારા પ્યારા ઘનશ્યામ, કેવી અઢળક કરુણા કરી આપે. વાહ મહારાજ, કેવા દિવ્ય તેજોમય શોભો છો આપ, કેવા શોભો છો. આપનું ઉદર કેવું શોભે છે મહારાજ, કેવી નાભી શોભે છે, કેવી ત્રિવળી શોભે છે. નખશિખા પર્યંત મૂર્તિને જોતા જાઓ, મૂર્તિમાં લય પામતા જાઓ. વાહ મહારાજ વાહ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. સનાતન પ્રભુ હરિ કૃષ્ણ હરિ, સનાતન પ્રભુ હરિ કૃષ્ણ હરિ, સનાતન પ્રભુ હરિ કૃષ્ણ હરિ, સનાતન પ્રભુ હરિ કૃષ્ણ હરિ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મૂર્તિમાં રહીને બોલો, નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. રોમ રોમ માં રાખ્યા રસ બસ કરી, રોમે રોમ રાખ્યા રસ બસ કરી, રોમે રોમ રાખ્યા રસ બસ કરી, રોમે રોમ રાખ્યા રસ બસ કરી. મહારાજ જ છે, 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 મહારાજ હે મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ વાહ મહારાજ, કરુણાનો વિચાર કરતા જાઓ. કરુણા કેવી કરુણા કરી છે હે મહારાજ. એ કૃપાનિધાન, એ વાલા વાલા હરિકૃષ્ણ પ્રભુ, એ ઘનશ્યામ હરિ, તમે કેવી કરુણા કરી. રસબસ કરીને
એક મેક ઓતપ્રોત તદરૂપ તદલીન કરીને મૂર્તિમાં રાખી લીધા. કેવી કરુણા કરી. તમારા મુખમાં અમને તમારા જેવું જ પુરુષોત્તમનું મુખ કરીને મુખમાં મુખ કરી દીધું. નાસિકામાં નાસિકા કરી દીધી. જુદું રહેવા જ ના દીધું તમારું ને અમારું સ્વરૂપ. મહારાજ એક રોમ માત્ર નોખાપણું ન રહેવા દીધું. કર્ણે કર્ણ, તમે કર્ણમાં કર્ણ સમાવી લીધા. કંઠે કંઠ, છાતીએ છાતી, ઉદરે ઉદર, હસ્તે હસ્ત, સાથળે સાથળ, જાનું એ જાનું, જંગા એ જંગા, ચરણે ચરણ, તમે એક મેક કરી દીધા. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ. હવે એક મહારાજ તમે રહ્યા. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ વાહ. અતિ અપાર સુખમાં ડુબાડો છો, અતિ અપાર સુખમાં ડૂબાડો છો, અતિ અપાર સુખમાં ડુબાડો છો, અતિ અપાર સુખમાં ડૂબાડો છો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ધ્યાન કરાવી સ્વમાં ઠેરાવો છો, ધ્યાન કરી સ્વયંમાં ઠેરાવો છો, ધ્યાન કરાવી સ્વમાં ઠેરાવો છો, ધ્યાન કરાવી સ્વમાં ઠેરાવો છો. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. જોતા જાઓ, મૂર્તિને જોતા જાઓ, મૂર્તિમાં રહીને મૂર્તિને જોતા જાઓ. વાહ મહારાજ, તમારા જાનો જંઘા મહારાજ બંને ઘૂંટી કેવી શોભે છે. શ્યામ શ્યામ આપના બંને ઢીંચણ છે, કેવા શોભે છે. ઢીંચણની ઢાંકણી કેવી શોભે છે. હે મહારાજ, પિંડી કેવી શોભે છે. આપની બંને ચરણની પિંડી કેવી શોભે છે. ચરણના તળા બંને કેવા શોભે છે. તળામાં 16 ચિહ્ન શોભે છે. મહારાજ નિહાળતા જાઓ, નિહાળતા જાઓ. નખ શિખા પર્યંત મૂર્તિને નિહાળતા જાઓ. તેજ તેજના અંબારમાં મહારાજ બિરાજ્યા છે. ક્યાં છે મહારાજ? આ રહ્યા. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. પ્રાણધાર આપ જ જીવન છો, પ્રાણધાર આપ જીવન છો, પ્રાણધાર આપ જ જીવન છો, પ્રાણધાર આપ જ જીવન છો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આરયા સુખાળા આપ જ છો, આરયા સુખાળા આપ જ છો, આરયા સુખાળા
આપ જ છો. આરયા સુખાડા આપ જ છો. મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે. તેજના અંબારમાં જોતા જાઓ. મહારાજ જ છે, મહારાજ જ છે. 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 મહારાજ જ છે, મહારાજ. ધ્યાન કરતા જાઓ, મહારાજને જોતા જાઓ. મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. સહજાન સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. દોષ માત્ર ટળી જાય અને ગુણ માત્ર આવી જાય એનો ઉપાય કયો? બોલો. અને મહારાજ અક્ષીર દવા બતાવે છે. રાતનું અંધારું કેટલું હોય? રાતે 3 વાગે 4 વાગે અંધારું કેટલું હોય? અંધારું માત્ર ટળી જાય ને અજવાળું માત્ર થઈ જાય એનો શો ઉપાય? સૂર્ય ઉગે એટલે અંધારું માત્ર જતું રહે. અજવાળું અજવાળું, જો ચારે બાજુ અજવાળું, કોઈ એલોઝન, પણ એક એલોઝન એવું આવી ગયો કે આખા બ્રહ્માંડમાં અજવાળું થઈ ગયું. સીધું સાદું ગણિત છે. એમાં દોષ માત્રનું મૂળ પકડતા શીખવું છે કે દોષ માત્રનું મૂળ શું છે એ મૂળને કાપી નાખો અને ગુણ માત્રનું મૂળ કયું છે એને પ્રસ્થાપિત કરી દો. વાસના એને આશ્રય છે ને કામના એને આશ્રય છે ને માયા એને આશ્રય છે ને રાગે એને આશ્રય છે ને દ્વેષે એને આશ્રય છે, રસાસ્વાદે એને આશ્રય છે ને ક્રોધે એને આશ્રય છે. એને લઈને છે આશ્રય, એટલે એને લઈને છે દેહાભિમાન. આ શરીર તે હું છું એવું જે રોંગ બિલીફ થઈ ગઈ છે, રોંગ બિલીફ થઈ ગઈ છે. રોંગ બિલીફ એટલે સમજ્યા ને? શું? ખોટી માન્યતા, ગેરસમજ થઈ ગઈ છે. અને ગેરસમજ એ જ મૂળ અજ્ઞાન, એ જ દેહાભિમાન, એ જ દેહાધ્યાસ. શરીરથી આપણે છીએ જ નહીં, પણ આ ખોટું મનાઈ ગયું છે કે શરીર તે હું છું. એ જ મૂળ અજ્ઞાન છે ને એ જ દેહાભિમાન છે ને એ જ દેહ ભાવ છે, એ જ દેહાધ્યાસ છે, એ જ કારણ શરીર છે, એ જ મૂળ માયા છે, એ જ માયા. અને એને આશ્રિત સર્વે દોષ રહ્યા છે એવું મહારાજ બોલ્યા છે લોહિયાના 6 વચનામૃતના 16મા પ્રશ્નમાં. બોલો. અને એ એક ટળી જાય તો સર્વે દોષ ટળી જાય. પેલું આ સમજાય છે, દેહ તે હું છું એવું મનાઈ ગયું છે. શરીર, દેખાતું શરીર એ જ હું મનાઈ ગયું છે. અને એ હું મનાઈ ગયું એટલે એના સંબંધિત બધું મારું મનાઈ ગયું. પટેલ મારી નાત છે, આ મારું કુટુંબ છે, આ મારું પરિવાર છે, આ મારું ઘર છે, આ બધું મારું મારું મનાઈ ગયું. એને લઈને હું જ ખોટું મનાઈ ગયું એટલે પહેલું બટન જ ખોટું વખાઈ ગયું શર્ટનું, એટલે હેઠ સુધી બધા ખોટા ને ખોટા ચાલ્યા. એ અજ્ઞાન ટાળીને મહારાજે એના અનુસંગિત એક પ્રશ્ન પૂછું છું, બહુ ધ્યાનથી સાંભળજો. મહારાજે અમદાવાદના બીજા વચનામૃતની અંદર મહારાજે એક બહુ સરસ વાત કરી છે. મહારાજ કે નિત્ય પ્રલય થાય છે, નિમિત્ત પ્રલય થાય છે, પ્રાકૃત પ્રલય થાય છે
એ સર્વે પ્રલય થાય છે, મહાપ્રલય થાય છે. પણ જ્યારે આત્યંતિક પ્રલય થાય પછી એમાં શબ્દ લખ્યો છે આત્યંતિક પ્રલય એટલે કે જ્ઞાન પ્રલય. એ જ્ઞાન પ્રલય થાય એ ખરો પ્રલય. તમે રાત્રે જોજો, રાતના 2 વાગે તમારી સોસાયટીમાં તમે આંખ ઉઘાડીને બહાર નીકળો, ભલે 200 બંગલાની 500 બંગલાની સોસાયટી હોય તો આ કેટલી નીરવ શાંતિ હોય. કોઈ છોકરું તમે જુઓ કોઈ દેખાય નહીં બહાર, બધા ઊંઘી ગયા હોય, જાણે પેલું સ્મશાન હોય ને એવું લાગે. પણ સવારના 5 વાગે એટલે જોજો બધું તમે જુઓ તો પાછું માયાનું કાર્ય બધું ઊભું થઈ જાય. લોકો જાગે ને તમે જુઓ ફરી પાછો એ દૂધ દૂધ કરતો પેલો દૂધવાળો આવે ને છાપાવાળો આવે ને ચાલુ થઈ જાય. રાતે પ્રલય થઈ ગયો તો આ પ્રલય કહેવાય, પણ એ પ્રલય ટેમ્પરરી છે. ફરી પાછું સવાર પડીને પાછું ઉત્પત્તિ થઈ ગઈ. મહારાજ અમદાવાદના બીજામાં એવું બોલ્યા છે, મહારાજ કે આ રીતે નિત્ય પ્રલય થાય છે, નિમિત્ત પ્રલય થાય છે, પ્રાકૃત પ્રલય થાય છે, મહાપ્રલય થાય છે, પરંતુ જ્યારે જ્ઞાન પ્રલય થાય ત્યારે જ એને મૂર્તિના સુખનો અનુભવ થાય છે. જ્ઞાન પ્રલય થાય છે. જ્ઞાન પ્રલય અને જ્ઞાન સ્થિતિ, આ 2 શબ્દો મહારાજે પ્રથમના 24માં જ્ઞાને કરીને સ્થિતિ કરવાની વાત કરી છે, અમદાવાદના બીજામાં જ્ઞાન પ્રલયની વાત કરી છે. હવે જ્ઞાન પ્રલય એટલે શું ને જ્ઞાન સ્થિતિ એટલે શું, જ્ઞાને કરીને સ્થિતિ એટલે શું, આ 2 શબ્દ છે. બેયને સમજવા જરૂરી છે. જ્ઞાન પ્રલય પણ કરતા આવડવું જોઈએ. પહેલો જ્ઞાન પ્રલય કરાય પછી જ્ઞાન સ્થિતિ થાય. જ્ઞાન પ્રલય અને જ્ઞાન સ્થિતિ 2 જુદી વસ્તુ છે. જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય, એનું નામ જ્ઞાન પ્રલય. શું અજ્ઞાન? શું અજ્ઞાન? આ દેહ મારું સ્વરૂપ છે એવું જે મનાઈ ગયું છે, આ શરીર તે હું જે મનાઈ ગયું છે, એને લઈને હું રણછોડભાઈ, હું હસમુખભાઈ, હું રવજીભાઈ, હું વેકરિયા, હું પટેલ, અમે સાવલિયા, અમે ફલાણા, અમે આ ગામના, હું આ ગામનો, મારો આ મામા, મારા કાકા, આજે હુંને લઈને જેટલું જેટલું દ્રઢ થઈ ગયું, જેટલું મારું મને ગયું, આ મારું ઘર, આ મારું કુટુંબ, આ મારો પરિવાર, આ મારી પત્ની. આ મહારાજ કહે છે કે નાનપણથી જ્યારથી જન્મ થયો ત્યારથી મહારાજે શબ્દ શું લખ્યો કે મા બાપે કુસંગીના શબ્દ ખાલી દીધા છે. આ બધો કુસંગ છે. હું અને મારું એ મોટામાં મોટો કુસંગ શબ્દ કીધો મહારાજે. આ તારી ગાડી ને આ તારી વાડી, આ તારી માં ને આ તારી બેન, આ તારું ઘર ને આ તારું કુટુંબ, આ તારો પરિવાર, આ બધું કુસંગ છે. ને એ જે અજ્ઞાન છે આ બધો. કારણ કે હું એ શબ્દ બેસી ગયો કે હું આ શરીર એ જ હું છું અને શરીરનું જે બધું જ એ બધું મારું છે, આવું જીવમાં બેસી ગયું, અજ્ઞાન થઈ ગયું. એ અજ્ઞાનનો પ્રલય શાને કરીને? જ્ઞાને કરીને. ચલો તમને એક પ્રશ્ન પૂછું સમજાવવા માટે, સહજ રીતે સરળતાથી સમજાય ને એના માટે. શું નામ તમારું? અવરભાવનું? જીતેશભાઈ. આપણને જીતેશભાઈ થઈ ગયું. ક્યાં બેઠા છો તમે અત્યારે અવરભાવમાં? પાસોદરા પાટિયા પાસે, બરાબર. 2 વાતને હવે સમજીએ. હું કોણ? તો હું જીતેશભાઈ. આટલું મનાણું હું જીતેશભાઈ, હું અશોકભાઈ. અશોકભાઈ કેવા? તો કે તે જાણી. અશોકભાઈના પપ્પાનું નામ શું? ખીમજીભાઈ. ખીમજીભાઈ કેવા? મનજીભાઈ. મનજીભાઈ કેવા? વસરામભાઈ. વસરામભાઈ કેવા? શંકરભાઈ. શંકરભાઈ કેવા? કુબેરભાઈ. કુબેરભાઈ કેવા? અમથાભાઈ. અમથાભાઈ કેવા? છગનભાઈ. છગનભાઈ કેવા? મગનભાઈ. હાલ્યો. બીજો શબ્દ મૂકીએ. ક્યાં બેઠા છો? તો કે પાસોદરા પાટિયા. પાસોદરા પાટિયા ક્યાં આવ્યું?
તો કામરેજમાં. કામરેજ ક્યાં આવ્યું? સુરતમાં. સુરત ક્યાં આવ્યું? ગુજરાતમાં. ગુજરાત ક્યાં આવ્યું? ભારતમાં. ભારત ક્યાં આવ્યું? એશિયામાં. એશિયા ક્યાં આવ્યું? બ્રહ્માંડમાં, પૃથ્વી ઉપર. પૃથ્વી ક્યાં આવી? તો બ્રહ્માંડમાં. આખું બ્રહ્માંડ ઊભું થઈ ગયું કે નહીં? કેટલી પેઢીઓ ઊભી થઈ ગઈ. આ હું જે દ્રઢ થઈ ગયું કે શરીરનું નામ અને શરીર જ્યાં બેઠું છે એ જ મારું ઘર, કે એ જ હું બેઠો છું, આ બ્રહ્માંડ આખું ઊભું કરી નાખ્યું એણે કરીને. હવે એનો પ્રલય કરવાનો છે. પ્રલય કરવો એટલે શું? આખો બ્રહ્માંડનો પ્રલય કરવાનો છે. તો હું દેહ નથી. પહેલું જ હું દેહ નથી. હવે દેહ જ નથી તો દેહનું નામ ક્યાં રહ્યું? કહો, શરીરનું નામ ક્યાં રહ્યું? આ શરીર તે હું નથી તો શરીરનું નામ ક્યાં રહ્યું? તો ક્યાં અશોકભાઈ રહ્યા? અશોકભાઈ ના રહ્યા તો પછી ખીમજીભાઈ ક્યાં રહ્યા? અશોકભાઈ ના રહ્યા તો ખીમજીભાઈ નથી તો મનજીભાઈ ક્યાં રહ્યા? તમે કહેશો પણ તો સ્વામી છે એનું શું? બસ જ્ઞાને કરીને વિસારી દેવાનું છે. મહારાજે બીજો શબ્દ વાપર્યો પ્રથમના 37માં વચનામૃતમાં કે જેમ પૂર્વના સગા સંબંધીને જેમ અજ્ઞાને કરીને વિસાર્યા છે એમ આ લોકના સગા સંબંધીને જ્ઞાને કરીને વિસારી દેવા. આ જ જ્ઞાન પ્રલય. આપણે કહીએ છીએ ને સાલું કરવું છે ને થતું કેમ નથી, એનો મોટો માઇનસ પોઈન્ટ આ છે. એનું મોટું કારણ આ છે કે આપણે ઘણું જાણીએ છીએ હવે, પણ આપણે જાણ્યું એને જ પૂરું માની લેતા હોય તો એ આપણું અજ્ઞાન છે. એ માત્ર નોલેજ થયું. અને નોલેજથી કંઈ પેટ ના ભરાય. કેશ જોઈએ, કેશ. હમણાં એક ભાઈ મને મળવા આવ્યા હતા. એ કે સ્વામી જમીનો બહુ છે અમારી જોડે, મિલકત બહુ છે, પણ એન કેશ કશું નથી. લો, મિલકત ઘણી છે, બોલો, પણ રોજ શું કેવી રીતે દાડા કાઢવા એ પ્રશ્ન હોય તો કેટલી મોટી સમસ્યા કહેવાય. કહો એમ આપણી પાસે પૈસા, આપણી જોડે જ્ઞાન ઘણું હોય, પણ જોઈએ આપણા પોતાના વર્તનમાં ન હોય, એ એના જેવું છે. તમારે અહીંથી બસમાં જવું હોય, વરાછા જવું હોય, હવે 5 જ રૂપિયા ટિકિટ હોય, કે રિક્ષામાં જવું હોય ને 5 જ રૂપિયા ટિકિટ હોય. હવે તમે ઓલા રિક્ષાવાળાને પાસબુક બતાવી દો કે જો મારી જોડે 5 કરોડ પડ્યા બેંકમાં, ચાલે કે ના ચાલે? એ શું કહે છે? મારે 5 કરોડની જરૂર નથી, મને 5 રૂપિયા લાય. મારે 5 રૂપિયા જોઈએ, 10 રૂપિયા જોઈએ, 10 રૂપિયા કાઢતું. મારે 5 કરોડ હોય 50 કરોડ, મારે શું કરવાનું? એ 50 કરોડ ને 5 કરોડ છે ને વાત થઈ, અને 10 રૂપિયા થયા ને વર્તન થયું. પેલું કેએલ થયું, આ પીએલ થયું. કેએલ એટલે નોલેજ ઇન લાઈફ. નોલેજનો કે અને લાઈફનો એલ. ઓનલી નોલેજ ઇન લાઈફ, આપણા નોલેજમાં જે હોય એને કહેવાય કેએલ. અને જે પ્રેક્ટિકલ લાઈફમાં હોય, પ્રેક્ટિકલ ઇન લાઈફ, એને કહેવાય પીએલ. એટલે આ કરવા માટે શું કરવું પડે? તો મનન ફરજિયાત છે. બસ મનન કરવું. કોઈ પણ વાત સાંભળી એનું મનન કરવું. એટલે દ્રઢાવ નથી થતો એનું કારણ શું છે? મનનનો અભાવ છે. જો હું પરભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો હું પરભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવા